નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં. આજે અમે પ્રવાસી જઈ રહ્યા છીએ ડાંગ દર્શન અને સરપ્રાઈઝ છે. મેં તમને એક મારા શોર્ટ્સમાં જણાવ્યું હતું કે કમિંગ સૂન આવશે એ વિડીયો. આજે એ વિડીયો આવશે. તમે આગળ જોતા રહેજો અને મારા વિડીયોને આગળ શેર કરતા રહેજો. ચાલો આગળ મળીએ. સવારે કે ડાંગનું એક મસ્ત સ્થળ બતાવીશું. આ અમે અહીંયા આગળ આવી ગયા છે અને આ સ્થળ છે પાંડવ ગુફા. તો પાંડવ ગુફા તમને આગળ બતાવીએ અને એના વિશે થોડી ઘણી જાણકારી પણ આપીશું. મિત્રો, આ છે પાંડવ ગુફા તરફ જવાનો પ્રવેશ દ્વાર. અહીંયા આગળથી પગથિયા બનાવ્યા છે, જેને ઉતરીને આપણે પાંડવ ગુફા સુધી પહોંચીશું. તો ચાલો. જેવા તમે આ પ્રવેશ દ્વારથી આગળ વધશો એવા પગથિયા ઉતરતા ઉતરતા તમને પ્રકૃતિનો સુંદર મજાનો નજારો જોવા મળશે. તેમજ જે પાંડવ ગુફા છે ત્યાં આગળથી જે ઝરણું પડે છે એનો પણ અવાજ સંભળાશે. સરસ કુદરતી નજારો છે. ઉપરથી ઝરણું વહી રહ્યું છે, નાનો નાનો ધોધ પડી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ છે પાંડવ ગુફા. ઉપરથી સરસ મજાનું ઝરણું વહી રહ્યું છે. મિત્રો, એવું કહેવાય છે કે પાંડવો જ્યારે વનવાસ કર્યો હતો ત્યારે અહીંયા આગળ એ લોકો રહ્યા હતા, માટે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. પ્રકૃતિની ગોદમાં સરસ મજાની જગ્યા છે. તમારે અહીંયા આવવું હોય તો ડાંગ જિલ્લાના આહવા જે જિલ્લા પ્લેસ છે ત્યાંથી લગભગ 35-40 કિલોમીટરનો રસ્તો હશે. અહીંયા આવવા માટે તમારે પોતાનું વ્હીકલ, પોતાની કાર લઈને આવવું પડશે, કારણ કે બીજી કોઈ ગાડી ચાલતી નથી. હા, તમને જિલ્લા પ્લેસ જે છે આહવા, ત્યાં આગળથી કોઈ પણ ગાડી રેન્ટ કરી શકો છો. મિત્રો, આપ જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ ગુફાની અંદરનો ભાગ છે, જ્યાં આગળ પાંડવોએ વાસ કર્યો હતો. ગુફાની અંદરથી કંઈક આવો નજારો આપને જોવા મળશે.
અંદરનો ભાગ છે. પહેલાં આ ગુફાની અંદર આખા માણસ ઊભા રહેતા એવું કહેવાતું, પણ જેમ જેમ આ સમય જઈ રહ્યો છે, ગ્લોબલ વોર્મિંગની અસર છે કે જેના કારણે આ ગુફા ધીરે ધીરે હવે નીચે આવી રહી છે. અને આ જે એનું જે ફ્લોર જે છે એનાથી જે ઉપરની હાઈટ છે એ હવે ઓછી થઈ રહી છે. અને સમય જતાં કદાચ આ ગુફા હવે ના પણ જોવા મળે. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો મિત્રો.